ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ તારીખ 30/1/2026 ના રોજ આજે ફાઇનલી જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે જે છે એ શિક્ષક યોગ્યતા કસોટી જે છે એ યોજવા માટે મંજૂરી આપવામાં આવેલી હતી રાજ્ય પરીક્ષા બોર્ડને, અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ આ પરીક્ષા લેવામાં આવી હતી તારીખ 21/12/2025 બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન જે છે એ ટેટ 1 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે પણ ઉમેદવારો હાજર રહ્યા હતા એમની જે છે એ OMR શીટ જાહેર કરવામાં આવી હતી. એના પછી જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી, અને અંતમાં જે છે એ તારીખ 17/1/2026 ના રોજ જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી હતી. એના પછી તારીખ 30/1/2026 શુક્રવારના રોજ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવે છે. મીડિયમ વાઇઝ રિપોર્ટ તમે જોઈ લો. ગુજરાતી માધ્યમ માટે 97,917 ઉમેદવારો જે છે એ નોંધાયેલા હતા. એમાંથી 9,257 ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા. 88,659 ઉમેદવારો જે છે એ હાજર રહ્યા. એમાંથી 77,835 ઉમેદવારો જે છે એ ફેલ થયેલા છે. 10,825 ઉમેદવારો જે છે એ ગુજરાતી માધ્યમની અંદર પાસ થયેલા છે. 12.21% પરિણામ જે છે એ ગુજરાતી માધ્યમનું રહ્યું છે. એ રીતે ઇંગ્લિશ માધ્યમનું તમે જોઈ શકો છો 8.90% પરિણામ રહ્યું છે. હિન્દી માધ્યમનું પરિણામ પણ તમે જોઈ શકો છો. એની અંદર 104 ઉમેદવારો પાસ થયેલા છે. 5.57% જે છે એ પરિણામ રહ્યું છે. ઓવરઓલ 1,05,525 ઉમેદવારો નોંધાયેલા હતા. એમાંથી 91,628 ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી, અને એમાંથી 11,027 ઉમેદવારો જે છે એ ટેટ 1 ની પરીક્ષાની અંદર પાસ થયેલા છે. તો કુલ 11,027 ઉમેદવારો જે છે એ ટેટ 1 ની પરીક્ષાની અંદર પાસ થતા 12.03% પરિણામ જે છે એ ટેટ 1 પરીક્ષાનું આવેલું છે. આગળ તમે જોઈ શકો છો કોને કેટલા માર્ક્સ આવેલા છે. તો 1 થી 39 વચ્ચે જેટલા માર્ક્સ આવેલા છે એવા જે છે એ 2,257 ઉમેદવારો છે. માધ્યમ પ્રમાણે તમે જોઈ શકો છો. પછી 141 થી 150 વચ્ચે જેને માર્ક્સ આવે એવો જે છે એ માત્ર એક જ ઉમેદવાર છે, અને એ છે ગુજરાતી માધ્યમની અંદર. 121 થી 140 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ 3 ઉમેદવારો છે, અને એ 3 ઉમેદવારો જે છે એ ગુજરાતી માધ્યમના છે. 101 થી 120 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા જે છે કુલ 804 ઉમેદવારો છે. 90 થી 100 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 4,141 ઉમેદવારો છે. 82 થી 89 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 7,460 ઉમેદવારો છે. 60 થી 81 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ 43,136 ઉમેદવારો છે, અને 40 થી 59 વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા 33,826 ઉમેદવારો છે. તમારા માટે કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ અને જે છે એ નબળા વર્ગના ઉમેદવારોમાં કિસ્સામાં કુલ 82 ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે. તો SC, ST, SEBC, દિવ્યાંગ ઉમેદવારો અને EWS કેટેગરીની અંદર પાસ થવા માટે તમારે 82 માર્ક્સ લાવવા જરૂરી છે. જો તમારે 82 માર્ક્સ આવેલા છે તો તમને જે છે એ પાસ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોને જેણે પણ 90 ગુણ મેળવેલા છે એમને જે છે એ પાસ કરવામાં આવેલા છે. ઉમેદવારોને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવામાં આવશે. એટલે કે તમારું જે ઓનલાઈન જે છે એ તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારે જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ પર તમારું પરિણામ જે છે એ તમને મોકલી આપવામાં આવશે. જે મિત્રો OMR ની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તેઓ તારીખ 3/2/2026 થી તારીખ 10/2/2026 દરમિયાન જે છે એ ગાંધીનગર રૂબરૂ આવીને ચકાસણી કરાવી શકે છે, અને એના માટે તમારે જે છે એ 100 રૂપિયા ભરવાના રહેશે. પરિણામ બાબતે જે પણ આ નિર્ણય જે છે એ પસંદગી સમિતિનો આખરી નિર્ણય રહેશે. તો આ પરિણામ જે છે એ આ રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.